જે માણસ ખીચડી ખાવાને લાયક હોય ને તેને કોઈ દી ખીર ન ખવડાવાય. હવે આ એક કહેવત છે ને કે જેવા સાથે તેવા. કોઈ કૂતરું બટકું ભરી ગયું હોય તો આપણે તેને સામે બટકું ન ભરાય. એવી જ રીતે કોઈ આપણને ઇગ્નોર કરતું હોય અને આપણે એને સહન કરતા હોય તો આપણે એને એટલી તો ખબર પાડવી જ જોઈએ. આપણે એને એક એવો ટોન્ટ તો મારવો જ જોઈએ કે આને ખબર તો બધી પડે છે પણ તે ચૂપ છે. બાકી હું કઈ લાયક છું અને કેવી લાયકાત છે મારી એ એને ખબર હોવી જ જોઈએ કે આની પાસે જાશો ને તો જવાબ મળી જ જશે. ભલે એ મૌન રહે, ભલે એ ચૂપ રહી. લગભગ બધા જ લોકોને આ અનુભવ થયો જ હશે. ફેમિલીમાંથી, સમાજમાંથી, ગામમાંથી કે પછી નોકરીમાંથી અથવા ધંધેથી. જ્યાં સુધી ચૂપ રહેશો ને ત્યાં સુધી સહન જ કરવું પડશે. પણ ચૂપીમાં એક શબ્દ એને ખબર હોવી જ જોઈએ કે આને બધી ખબર છે. કંઈક વધારે બોલશું ને તો આપણને પાડી દેશે શબ્દોથી. એટલે સાવ સાયલેન્ટ પણ ન રહેવું. આજના સમય પ્રમાણે એને એટલી તો ટકોર હોવી જ જોઈએ કે આને ખબર તો બધી પડે છે, ખાલી સાયલેન્ટ બેઠો છે.